હવે વાત કરીશું પશ્ચિમ બંગાળ ઇલેક્શનની। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતમાં ગુજરાતનો મોટો ફાળો છે। ગુજરાત ભાજપના કાર્યકરો પ્રચારમાં ગયા હતા, તો આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના નેતા કેતનભાઈ દેસાઈ। કેતનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। હું આપને સવાલ કરીશ કે ગુજરાતમાંથી આપ પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર માટે ગયા, આ ચૂંટણી પ્રચાર આપના માટે કેવો રહ્યો? ગુજરાતની ચૂંટણી એક લોકશાહીનો પર્વની જેમ ઉજવાતો ઉત્સવ હોય છે। ગુજરાતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ પોતાની વાત પ્રજા સમક્ષ આસાનીથી સરળતાથી રાખી શકતો હોય છે અને કોઈપણ પ્રકારના ભય અને ઓથ વગર। સામાન્ય રીતે ચૂંટણીનો માહોલ આવો જ હોવો જોઈએ, પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણી એક અલગ ચૂંટણી વ્યવસ્થા છે। છેલ્લા 75 વર્ષ દેશને આઝાદ થયા। સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ પણ 1947માં આઝાદ થયું, પણ પ્રજા આઝાદ થઈ નહોતી હજી સુધી। 25 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 35 વર્ષ લેફ્ટના લોકોએ રાજ કર્યું અને 15 વર્ષ મમતાની ટીએમસી ગુંડારાજ સરકારે રાજ કર્યું। આમ 75 વર્ષે આજે પ્રજા 2026ની વિધાનસભાની ચૂંટણીમાં ખરેખરમાં અમે એવું ફીલ કર્યું કે પ્રજા તો ખરેખર આ વખતે જ આઝાદ થઈ 75 વર્ષે, એવું ત્યાં આગળ લોકોને ફીલ થાય છે। અને અમને પણ એવા અનુભવ ચૂંટણીના રહ્યા કે ભાઈ એટલો બધો ડર પ્રજામાં, મત નહીં આપો તો પ્રજા કેવી રીતે હેરાન પ્રજાને કરવી, એના અસંખ્ય પ્રોપેગેન્ડા ટીએમસીના ગુંડાઓ દ્વારા ત્યાં રચવામાં આવતા હોય છે। એની સામે પડકાર ઝીલીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે અન્ય પાર્ટીનો કાર્યકર એને કામગીરી કરવી પડતી હોય છે। જી કેતનભાઈ, હાલની પશ્ચિમ બંગાળની સ્થિતિ આપે કઈ રીતે અનુભવી? પશ્ચિમ બંગાળમાં લોકોને પ્રચારમાં જો કોઈ રાજકીય પાર્ટીના આગેવાન કે કાર્યકર્તા નીકળે તો એ જ્યારે લોકોના ઘરે કે કોઈ સભા કરે તો એને ડરાવવા ધમકાવવામાં આવે, એના પાછળ ગુંડાઓ મૂકવામાં આવે। ત્યાંના મતદારો અગર મત કરવા નીકળે તો ભયમુક્ત રીતે મત કરવા નીકળે તો એને ધમકાવવામાં આવે। મતદારોને મતદાન કરવા નહીં જવા દેવા માટે આગળના દિવસે સાંજે આખી સોસાયટીને અને બિલ્ડિંગ હોય એપાર્ટમેન્ટ તો એક મેઇન ગેટને તાળું મારી દેવામાં આવે અને કહેવામાં આવે કે તમે અમને જ મત આપવાના છો, અમે આપીએ કે તમે આપીએ, શું ફરક પડે છે। સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરીને મતદારોને ધમકાવાના મતદાર કોઈ ફરિયાદ કરે તો પોલીસ પણ એવો જવાબ આપે કે હવે તમે આ બધામાં કેમ પડો છો, એ લોકો કેમ કરો ને। આવી રીતે વહીવટીતંત્ર સાથે પણ પ્રજાના ખરાબ અનુભવો હોય તો પ્રજા શું અપેક્ષા રાખે? કેતનભાઈ, પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત પાછળના કયા કારણો આપને લાગે છે કે બંગાળના લોકોએ ભાજપ પર ભરોસો મૂક્યો? ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી જે જંગલરાજ, લુખ્ખારાજ અને જે મુસ્લિમ તુષ્ટિકરની રાજનીતિ, જે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી બેફામ ચલાવવામાં આવતી હતી, એના કારણે તમે જુઓ તો બોર્ડરના વિસ્તારમાં એક જ મુસ્લિમ વિસ્તારોમાં એક જ જ્ઞાતિના 15થી 20% લોકોનું વસ્તી વધારો થાય એવું અસામાન્ય સંજોગોમાં થાય નહીં, તો પણ આટલો વધારો થાય એનો મતલબ એવો થતો હતો કે ત્યાં ઘૂસપેઠી ખુલ્લેઆમ ઘૂસણખોરી કરવામાં આવતી હતી। ઘૂસણખોરી કર્યા પછી પણ એને સ્થાયી કરવા માટે ત્યાં લોકલ સરકારના જે ડોક્યુમેન્ટ, પુરાવા, મતદાન કાર્ડ, આધાર કાર્ડ આ બધું બનાવવામાં સરકાર મદદ કરતી હતી અને એ લોકોનો ચૂંટણી વખતે એક મત લેવા માટે ઉપયોગ અને લુખ્ખાગીરી કરવા માટેનો ઉપયોગ મમતા સરકારે બેફામ કર્યો છે। એ પણ લોકોને ગમ્યું નથી। હિન્દુત્વની વાત હોય તો મમતા બેનર્જી એમ કે ભાઈ જો તમે હિન્દુઓ મને મત નહીં આપો, બંગાળના લોકો મને મત નહીં આપો તો તમને મુસ્લિમ લોકો તમારું 13મું કરી નાખશે, અમે નહીં હોઈએ તો। આ શું સૂચવે છે? લોકો ક્યાં સુધી સહન કરે પીડા?
લોકોને મહિલા સુરક્ષાની વાત હોય, અમારી સરકારે મહિલા સુરક્ષાની વાત કરી, ઘૂસપેઠીઓને ભગાડવાની વાત કરી, ડેવલપમેન્ટની વાત કરી, ઔદ્યોગિકરણ જે પશ્ચિમ બંગાળમાંથી બધું જ બહાર નીકળી ગયું, બધા જ ઉદ્યોગો, ધંધા, રોજગારના મોટા મોટા કંપનીઓ જે બંગાળ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થઈ ગયા, બધા જ નવા ઇન્વેસ્ટમેન્ટ લાવવાની ખાતરી આપી. આ સિવાય અસંખ્ય એવા કામ કે જ્યાંથી રોજગારી બંગાળમાં લોકોને મળી રહે, આ પ્રકારની વાતો જે અમારા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકોને વાત મૂકી અને એ વાતનો લોકોએ સ્વીકાર કર્યો છે અને એમની વાત પર સુરક્ષાની વાત હોય કે અન્ય કોઈ વાત એ ભરોસો મૂકીને લોકોએ ખોબલે ખોબલે મત આપે છે. જી, હવે અહીં મમતા બેનર્જી હોય કે ટીએમસીના અન્ય નેતાઓ જેમને એસઆઈઆર હોય કે ચૂંટણી પંચ, તેમની સામે કરેલા દુષ્પ્રચાર કેમ જનતાએ નકારી કાઢ્યા? ગુજરાતની એસઆઈની કામગીરી હું પણ જોતો હતો, તો આ કામગીરીમાં ક્યાંય ચૂંટણી પંચે કશું જ ખોટું કર્યું નથી. જે લોકો હયાત નથી રાજ્યમાં, જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા જે લોકોનો જન્મ પણ નથી થયો અને એવા લોકો મતદાર ઘૂસી ગયા હતા, આ પશ્ચિમ બંગાળની વાત કરું છું, કે જેનો જન્મ નથી થયો એવા લોકો પણ મતદાર યાદીમાં આ લોકોએ ઘુસાડ્યા હતા. જે લોકો દેશ બંગાળ છોડીને જતા રહ્યા છે, ઘૂસપેઠિયા છે કે જે ભારતનો નાગરિક નથી, એની પાસે કોઈ પુરાવા નથી, આવા લોકોને દૂર કર્યા છે મતદાર યાદીમાંથી, તો એમાં કોઈને વાંધો શું હોવો જોઈએ? પ્રજાએ સ્વીકાર્યું કે ભાઈ આટલા લોકો બહાર નીકળ્યા છે, પ્રજાને તો કંઈ વાંધો જ નહોતો. એમાં તો જેને નુકસાન થયું છે કે ભાઈ મેં ખોટા મતદારો અંદર ઘુસાડ્યા હતા અને મારા મતદારો નીકળી ગયા, એના નુકસાન થયું એટલે એ બૂમો પાડે છે. રહી વાત મતદાનના દિવસે એસઆઈઆર થયા પછી આટલા લોકોએ મતદાન કર્યું, એક પણ વ્યક્તિ આખા બંગાળમાંથી એવું કહેવાવાળો નથી મળ્યો, હું પણ ત્યાં હતો ચૂંટણીમાં, કે મારું નામ મતદાર યાદીમાં નથી. જે વ્યક્તિ પશ્ચિમ બંગાળમાં રહે છે અને ત્યાંનો નાગરિક છે, એને એક પણ વ્યક્તિએ ચૂંટણી પંચમાં કે જિલ્લા વહીવટીતંત્રમાં ક્યાંય પણ એક ફરિયાદ આવી નથી કે મારું નામ મતદાર યાદીમાં નથી. આટલું પારદર્શકતાથી એસઆઈની કામગીરી ચૂંટણી પંચે કરી હોય તો પછી કોઈને વાંધો શું હોય? પ્રજા એ વાતને આમના પ્રોપેગેન્ડા જે હતા કે ભાઈ અમે નથી એસઆઈઆરનો વિરોધ કરી, જે ખોટું થયું છે, તો એ પ્રજાએ સ્વીકારી જ નથી, કારણ કે પ્રજાના નામ તો હતા અંદર અને ખુલ્લી લોકોએ મત આપ્યા છે. કેતનભાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની ચાણક્ય નીતિ કે રણનીતિ બંગાળમાં કઈ રીતે કામ કરી ગઈ? ચોક્કસ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ, કે જે આખા વિશ્વના એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે, આખા દેશના લગભગ 20થી 21 રાજ્યોમાં અમારી ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. પ્રજાએ સંપૂર્ણ રીતે છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે, એને આખા દેશે સ્વીકાર્યું છે. એના પરિણામો અન્ય રાજ્યોના ડેવલપમેન્ટ, કેન્દ્ર સરકારની પોલિસીઓથી આખા દેશના ડેવલપમેન્ટ, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય કે વૈશ્વિક સંબંધોની વાત હોય, દરેક જગ્યાએ ભારત અત્યારે અવ્વલ નંબરે છે. તો આ બધી કામગીરીથી પશ્ચિમ બંગાળ પણ કેમ અલગ રહી જાય, એના માટેની વાત અમારા વડાપ્રધાનશ્રીએ પશ્ચિમ બંગાળમાં કરી, તો પશ્ચિમ બંગાળના લોકોએ વાતને સ્વીકારી. આવડું મોટું નેતૃત્વ જો કોઈ ગેરંટી લેતું હોય કોઈ રાજ્યને બેઠું કરવા માટેની, તો સ્વાભાવિક છે પશ્ચિમ બંગાળની શાણી જનતાએ આ વખતે મમતાના પ્રોપેગેન્ડામાં, ત્યાંની લુખ્ખાગીરીને ગુંડાગર્દીમાં વિશ્વાસ નહીં રાખીને અને ડરમાંથી બહાર આવીને નરેન્દ્રભાઈ મોદી અને અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કે જેમણે એક સીટ પર કઈ સીટ કેવી રીતે જીતવી એનું બારીકાઈથી પ્લાનિંગ, બૂથ મેનેજમેન્ટ, કયા વ્યક્તિઓનો ક્યાં ઉપયોગ, બૂથમાં કેટલા લોકો ક્યાં કામ કરશે, કોને ચૂંટણી લડાવવી, કેવી રીતે પ્રચાર કરવો, નાનામાં નાની વસ્તુ, કયો કાર્યકર્તા ક્યાં ઉપયોગમાં આવશે, ટીમ મેનેજમેન્ટથી સંપૂર્ણ પોતે 15 દિવસ કલકત્તા, પશ્ચિમ બંગાળના અમુક શહેરોમાં પોતે 15 દિવસથી 17 દિવસ સુધી ત્યાં રોકાયા અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે આખી ચૂંટણી એમને ભારતીય જનતા પાર્ટી જીતે એના માટેના અથાગ પ્રયત્નો બંને નેતાઓએ અમારા કર્યા છે. એનું આ પરિણામ આપ જોઈ રહ્યા છો. તો કેતનભાઈ, આપના અનુભવની વાત કરું તો ટીએમસી દ્વારા પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીને પ્રોત્સાહન અને મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ અંગેના આપના અનુભવો જણાવો. ટીએમસીની 15 વર્ષની
ગુંડા રાજ સરકારની સામે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ક્લિયર મેન્ડેટ આપ્યું છે. એની પાસે અપેક્ષા પણ છે કે આ જે માફિયા રાજ, સિન્ડિકેટ રાજ, ભ્રષ્ટાચાર, ઘૂસપેઠ અને અન્ય રીતે જે આરજીકર હોય કે મહિલાઓનું શોષણ હોય, આ બધા જ વસ્તુઓથી ત્રાસ થઈને પ્રજાએ આપણને જે મેન્ડેટ આપ્યો છે એની પર અમે અમારી સરકાર ખૂબ સારી રીતે કામગીરી કરવાની છે અને એનું પરિણામ આવનારા દિવસોમાં અમારી સરકાર બેસશે તે દિવસથી જ આપણને જોવા મળશે. અને કટિબદ્ધ છે અમારી ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્ય નેતૃત્વ અને રાજ્યની આવનારી સરકાર આ બધા જ એક સૂત્રતાથી રાજ્યનો સર્વાંગીણ વિકાસ, સુરક્ષા, સલામતી આ તમામની વ્યવસ્થા ખૂબ ઝડપથી સારી રીતે ઊભી કરવામાં આવશે. જી કેતનભાઈ, પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની હાલની સ્થિતિ આપે કેવી જોઈ અને આપની દ્રષ્ટિએ ભાજપ સરકાર બન્યા બાદ બંગાળની સ્થિતિ કઈ રીતે સુધરશે? જ્યારે અહીંયાથી પ્રચારમાં ત્યાં કલકત્તા પહોંચ્યા, પાર્ટીમાંથી અમને આદેશ આવ્યો કે ભાઈ તમારે ભવાનીપુર સીટ પર જવાનું છે. એટલે અમે અશોકભાઈ ચૌધરી, હું, સંજયભાઈ કોરડિયા અને અમારી બીજી 65 લોકોની ટીમ અમે ભવાનીપુરમાં ગયા. ત્યાં અમે જોયું એક દિવસ આખા ભવાનીપુર સીટ પર 8 વોર્ડની આ સીટ છે, 8 વોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનના. એમાં લોકોને મળ્યા પહેલાં તો લોકોની વાત સાંભળી, લોકો શું કહેવા માગે છે. તો લોકો અમને એમ કહે કે તમે અહીંયા ખોટા આવ્યા છો, તમે પણ જાઓ પાછા, આ લોકો તમને નહીં ફાવવા દે. એટલો બધો ભયનો માહોલ કે અમે જે રીતે ડરીને અહીંયા જીવીએ છીએ, અમે શાંતિથી ધંધો રોજગાર કરી રહીએ છીએ, તમે લોકો આવ્યા છો, તમારી પણ સલામતી નથી અહીંયા અને અમારી પણ સલામતી જોખમાં છે. એટલા બધા ભયમાં લોકો ડરીને જીવતા હતા, એવા પણ અમને અનુભવ થયા. અમે જ્યારે મતદાનના દિવસો દરમિયાન અને પ્રચારના દિવસો દરમિયાન જ્યારે વિસ્તારમાં જતા હતા ત્યારે ટીએમસીના ગુંડાઓ એના ચૂંટાયેલા લોકો દ્વારા, એના કાઉન્સિલર ધારું કે ટીએમસીના ત્યાં ચૂંટાયેલા છે વોર્ડોમાં, તો એ ગુંડા લુખ્ખાઓ લઈને જ આવે અને અમને એમ કે ભાઈ તમારે અહીંયા પ્રચાર કરવાનો થતો નથી, આ અમારો વિસ્તાર છે. અને અમારા કાર્યકર્તાઓને એમ કહે કે ગુજરાત પાછું જવાનું છે, જીવતા જવાનું છે. આવા પ્રકારની ધમકીઓ આપે, તેમ છતાં અમારો કાર્યકર્તા રાત્રે અમે બેઠકો બી કરીએ તો ખાનગીમાં અમે કોઈ રૂમમાં 15-20 લોકો ભેગા થઈને મિટિંગો કરીએ, આગલા દિવસની સ્ટ્રેટેજી બનાવીએ. ત્યારે અમને એમ થતું કે ખરેખર હવે આ બંગાળને ખરેખર આઝાદ કરવાની જરૂર છે. અને એમાં અમે લોકોએ આ બધી વાતથી ડર્યા વગર સારી રીતે કામગીરી કરી અને આજે તમે બધા પરિણામ એનું જોઈ રહ્યા છો. જી કેતનભાઈ, આપના આજે ચૂંટણી પ્રચાર અંગેના અનુભવની વાત કરીએ તો આજે ચૂંટણી પ્રચાર અંગેનો આપનો કોઈ એવો અનુભવ જે આપ શેર કરવા માંગતા હો? અમે જ્યારે બંગાળમાં અમે એક સંસ્થામાં ત્યાં રોકાયા હતા, અમારા કાર્યકર્તાઓ એક સંસ્થાના ભવનમાં ત્યાં રોકાયા હતા. ગુજરાતી સંસ્થા છે, સાંપ્રદાયિક ધાર્મિક સંસ્થા છે, ત્યાં રોકાયા હતા અમે લોકો. ત્યાં રાત્રે પોલીસે એક વખત સરપ્રાઇઝ ચેકિંગના નામે અમારી પર હુમલો કર્યો, ધમકાવ્યા, કેમ આવે છો, અહીંયા શું કામ છે. અમારે એમને લગ્નની કંકોત્રીઓ આપવી પડી કે અમે લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ. અમારી પાસે લેખિતમાં લેવામાં આવ્યું, તેમ છતાં અમને કે ભાઈ લગ્ન ભલે હોય, તમે આ રાજ્ય છોડી દો, ચૂંટણી છે, નથી રહેવાનું તમારે. આવી દાદાગીરી પોલીસ દ્વારા ત્યાં કરવામાં આવી. એની સામે અમે ઓબે થયા નહીં. ચૂંટણી પંચનો તરત જ અમે સંપર્ક કર્યો અને કેન્દ્રીય સુરક્ષા બળ ચૂંટણી પંચે તાત્કાલિક અમારી પાસે મોકલી આપ્યા. અમારે જીવનું જોખમ ત્યાં ઊભું થયેલું. તો આ રીતે ચૂંટણી પંચ પણ એટલી એલર્ટ હતી કે અમારી એક ફરિયાદના આધારે 1 કલાકની અંદર અમને એની પોલીસની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા. આ પ્રકારના અનુભવ પણ અમને ત્યાં થયા હતા કે કેન્દ્રીય ચૂંટણી પંચ કેટલું સારી રીતે કામગીરી કરી રહી હતી.
જી કેતનભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર.